નમસ્કાર, હું ચિરાગ. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોનું ઇલેક્શન પૂર્ણ થયું છે. 29મી તારીખે રાજ્યના 252 સ્થળે મતગણતરી હાથ ધરાશે. આ વખતે ગત વર્ષ કરતાં વધુ મતદાન થયું છે. ગત વખતે 77% આસપાસ મતદાન હતું, જેથી આ વખતે સરેરાશ 79% મતદાનનો અંદાજ છે. આખા રાજ્યમાં 8 જેટલી નાની મોટી ઘટનાઓને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 8 સભ્યો અને 4 સરપંચ ઉમેદવારના અવસાનના કારણે 12 ગ્રામ પંચાયતોમાં ફરી ઇલેક્શન થશે. 2 જિલ્લાના 2 મતદાન મથકો પર આવતીકાલે ફેરમતદાન પણ થવાનું છે. મહીસાગરના કડાણા અને બનાસકાંઠાના લાખાણી ગામે ફેરમતદાન યોજાશે. મતગણતરી માટે કુલ 4244 ટેબલની ગોઠવણી કરાઈ છે. આ મતગણતરીમાં રાજ્યભરમાં 17347 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવાના છે. 8527 ગ્રામ પંચાયતોમાં અને 53,116 વોર્ડ્સમાં ચૂંટણી થઈ છે. ચૂંટણી ખૂબ ઉત્સાહભરા વાતાવરણમાં સંપન્ન થઈ અને આજે સાંજ સુધીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ મતદાન થયો છે. ગામડાઓમાં એટલે 12 મત વિસ્તારમાં જે ઉમેદવાર હતા એના અવસાનને લીધે અમારે ચૂંટણી સ્થગિત કરવી પડી છે અને એની પુનઃ મતદાન એના થશે. એ સિવાય અમારી પાસે 2 સ્થળ ઉપર હાલ પૂરતું આંકડા જે મળ્યા છે અમારી પાસે, એક મહીસાગર અને બનાસકાંઠા જિલ્લામાં એક વોર્ડમાં અને સરપંચમાં વહીવટી ક્ષતિને કારણે અમારે જે પુનઃ મતદાન જાહેર કરવું પડે છે. જિલ્લા કલેક્ટરોને અમે સંપૂર્ણ સત્તા આપી છે નિર્ણય લેવા માટે. એટલે છેલ્લી પરિસ્થિતિ કેટલી જગ્યા પુનઃ મતદાન છે, શું છે, એ આપણને થોડી મોડી રાત્રે ખબર પડશે. અંદાજ પણ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ એટલું તો હું કહી શકું કે સવારથી ખૂબ ધસારો હતો, લાઈનો પણ હતી અને અત્યારે કહી નહીં શકાય, પણ ગઈ જે ચૂંટણી છે એના કરતાં વધારે સારું થયું હશે. ગયા વખતે 77% જેટલા મતદાન હતા. 252 સ્થળ ઉપર મતગણતરી થશે અને 1643 જેટલા હોલ્સ નક્કી કરવામાં આવ્યા છે. 4244 ટેબલનો ઉપયોગ કરવામાં આવશે અને 17347 જેટલા સ્ટાફ એમાં કાર્યરત રહેશે. તો આમ શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોનું ઇલેક્શન પૂર્ણ થયું છે. ગામના જે લોકો છે તે સરપંચ ચૂંટી કાઢવાના છે. આમ તો સીધી રીતે કોઈ પક્ષનું ઇન્વોલ્વમેન્ટ આ ઇલેક્શનમાં હોતું નથી, પરંતુ તમામ રાજકીય પક્ષોની નજર ચોક્કસ ઇલેક્શનના રિઝલ્ટ પર રહેતી હોય છે. આજે આખા દિવસ દરમિયાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને સારું કહી શકાય તેવી ટકાવારી સાથે મતદાન પૂર્ણ થયું છે. વધુ વાત કરવા જોડાશે રાજકીય વિશ્લેષક આપણી પાસે છે મહેશભાઈ પંડ્યા, ભાજપમાંથી જોડાશે ડોક્ટર અનિલભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી જોડાશે હરિભાઈ ચૌધરી. આપ તમામનું સ્વાગત જીએસટીવી પર. મહેશભાઈ, ખાસ તો મતદાનની ટકાવારી સૌથી પહેલા ખૂબ સારી કહી શકાય તેવી ચોક્કસ હોય છે. લગભગ પંચાયતોના ઇલેક્શનમાં આટલી ટકાવારી મળતી જ હોય છે રાજ્યમાં. હા, ચિરાગભાઈ, એમાં એવું છે કે આમાં આ ઇલેક્શન પોતે ક્યાંપણું લાગે. જી, મારા ગામના મારી ફળિયાનું હેન્ડપંપ નખાવો છે, મારા શેરીનો રોડ બનાવડાવવો છે અને એના માટેની આ ચૂંટણી છે. એટલે મારા ગામમાં ઉકળાઓ સાફ કરવા છે, મારા ગામમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે, સોલર નખાવવું છે. આ બધી માગણી સીધી રીતે કહી શકે. ધારાસભામાં અને લોકસભામાં કેવું હોય છે કે એ લોકો મળવા મુશ્કેલ હોય છે, વાયદા ચોક્કસ આપે છે, મળી શકતા નથી. ઇવન જિલ્લા પંચાયતના સદસ્યો પણ બીજા ત્રીજા ગામના હોય એ પણ હાથમાં નથી આવતા. અહીંયા તો એમનો જ પોતાનો ઉમેદવાર, બીજા કે ત્રીજા ઘરમાંથી મળતો ઉમેદવાર, અને એમને રોજ પકડી શકે. સરપંચને કહી શકે કે તમે વાયદો આપ્યો તો કેમ નથી કર્યું, અથવા તો 2 આંખોને શરમ અડે. બિલકુલ. અઠવાડિયા પછી ઉઘરાણી કરે કે મારા હેન્ડપંપ કેમ રિપેર નથી થયો, આ પીવાનું પાણી કેમ નથી મળતું. અને એટલે આ ઇલેક્શન જે છે એ પોતિકાપણું લાગે, બિલકુલ ઓનરશિપ લાગે. અને એટલા માટે ગામડાઓમાં જે ઇલેક્શન છે અત્યારે ગ્રામ પંચાયતનું, એક જાણે કે એક ઉત્સાહ, એક માહોલ, એક મેળો એવું કહી શકાય. અને એટલે સ્વાભાવિક છે કે એનું મતદાન વધી ગયું. અને મારે આ તબક્કે ગુજરાતના મતદારોનો આભાર વ્યક્ત કરવો છે કે બહુ શાંતિપૂર્ણ માહોલમાં આ ઇલેક્શન થયું અને એક તંદુરસ્ત લોકશાહીનું એમણે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓકે, ગામના અલગ અલગ પ્રશ્નો, અલગ અલગ મુદ્દા જે લોકસભા અને વિધાનસભા ઇલેક્શન કરતા થોડા અલગ હોય છે, લોકલ લેવલના હોય છે. અનિલભાઈ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાતાઓએ મતદાન કર્યું હશે? ચિરાગભાઈ, સૌ પ્રથમ તો આપણે ગુજરાતના ટોટલ જે
બ્યુરોક્રેટિક તંત્ર છે, ઇલેક્શન કમિશનરને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. સાથે સાથે 1,65,00,000 કરતાં વધુ મતદારોએ, ઓફકોર્સ થોડું મતદાન 100%ની કમ્પેરિઝનમાં ઓછું થયું છે, એ બધા લોકોને પણ ખૂબ અભિનંદન આપીએ કે લોકશાહીના તંત્રને જાગતું રાખવામાં ખૂબ એમનો મોટો ફાળો છે. બિલકુલ. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં એ સીટનો ભૌગોલિક એરિયા અને મતદારની ડેન્સિટી એટલે કે એનું જે ટોટલ મત જેમ જેમ નાના થતા જાય એમ એનું મતદાનનું ટકાવારી વધતી જતી હોય છે. કારણ શું કે જેટલી નાની સીટો હોય એટલું લોકલ પરિબળોની અસરો વધારે હોય. બિલકુલ. મુદ્દાઓ સાથે સાથે જે ઉમેદવારો હોય એ મોટે ભાગે એકદમ 1-to-1 કોન્ટેક્ટ વાળા સ્થાનિક ઉમેદવારો હોય. સાથે સાથે જ્ઞાતિ જાતિના સંબંધો વાળા, ક્યાંક કોઈને અલગ અલગ જ્ઞાતિના હોય તો પણ કંઈક ના કંઈક કામથી ઓબ્લાઇઝ થયેલા હોય, સંબંધો હોય, ધંધાકીય સંબંધો હોય, સામાજિક સંબંધો હોય. આ બધાના કારણે નાની સીટ હોય અને ત્યાંનો પોતાનો ઉમેદવાર હોય એટલે દરેકને એક પોતિકાપણું લાગે અને એટલા માટે પણ એમાં મતદાન પ્રમાણમાં વધારે થતું હોય છે. આપણે મુદ્દાની વાત કરતા કયા મુદ્દાના આધારે મતદાતાઓએ જે મતદાન કર્યું હશે? નહીં, જેમ મહેશભાઈએ કીધું એમ સ્થાનિક પરિબળો. આમ સામાન્ય રીતે કોઈ ચૂંટણી કોઈ પણ નાની હોય કે મોટી હોય એ કોઈ એક ચોક્કસ પરિબળના આધારે નથી લડાતી હોતી. એમાં મલ્ટિપલ ફેક્ટર્સનું કોમ્બિનેશન થતું હોય છે. પરંતુ જેમ સીટ નાની એમ એમાં લોકલ પરિબળોની બિલકુલ અસરો વધતી જાય છે. ઓકે. પછી ધીમે ધીમે એમાં, કારણ કે એક તો આ ચૂંટણી કોઈ પણ પ્રકારના રાજકીય બેનર વિના લડાય છે, બિલકુલ બિલકુલ કોઈ પણ પ્રકારના રાજકીય ચિહ્ન વિના લડાય છે. એટલે હા, એમાં એવું હોઈ શકે કે ચૂંટણી લડવા વાળી વ્યક્તિઓ, સરપંચ અથવા તો વોર્ડનો ઉમેદવાર, એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો હોય અથવા તો કોઈ પક્ષનો સમર્થક હોઈ શકે અથવા તો કોઈ પક્ષનો કાર્યકર્તા પણ હોઈ શકે. એટલે શુભેચ્છક, સમર્થક કે કાર્યકર્તા કોઈ પણ હોઈ શકે. એટલે એ પરિબળ બી નાનું મોટું અસર કરતા હોય છે. હરિભાઈ, ખાસ જે માહોલ હમણાં દેશમાં છે, રાજ્યમાં છે, અથવા જે સ્થાનિક પરિબળો જે ગામના લોકોને લાગ્યા હશે, એવા કોઈ ચોક્કસ પરિબળો ખરા કે જેનાથી કરીને એ મનમાં રાખીને વોટિંગ કર્યું હશે કે આ કયા સમર્થનમાં છે અથવા તો આ કોનો કાર્યકર્તા છે? ચિરાગભાઈ, આમ તો અમિતભાઈએ કહ્યું એમ બધાને શુભેચ્છા પાઠવવા જેવી છે, એમને અભિનંદન આપીએ છીએ જે આજના ઇલેક્શનની અંદર. સાથે સાથે પંચાયતની વાત આવે તો ગુજરાતનું ગૌરવ ગણાય. કારણ કે મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજની એક યોજના, મતલબ ગ્રામ સ્વરાજની ભાવના ઊભી કરેલી અને એમની કલ્પના હતી કે ગ્રામ સ્વરાજ એટલે ગામના લોકો જ ગામથી વહીવટ કરે. અને એની અંદર આપણા સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાએ પંચાયતનો એક્ટ તૈયાર કર્યો અને ત્રિસ્તરીય એટલે જિલ્લા સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એનું એક યોજના બનાવી અને એમને ગુજરાતમાં અમલીકરણ શરૂ થયું. અને એના ભાગરૂપે 1993માં રાજીવ ગાંધીએ 33% અનામત સાથે બંધારણીય આપી દીધું. બંધારણ આપ્યું અને ગુજરાતના લાગવર્ગ એટલા માટે કહું છું. અને આજની તારીખમાં જો મુદ્દા કહો તો ગામડાઓમાં નાનું ગામ હોય તો સામાજિક સમતોલન હોય છે, મોટું ગામ હોય તો ત્યાં હાલના જે મુદ્દાઓ છે, માનો કે નાણાંની ક્રાઇસિસ, બિલકુલ, પછી અનામતનો મુદ્દો હોય કે દલિતોના અત્યાચારના હોય, એ સ્વાભાવિક રીતે જે મોટું ગામ અને વધારે પ્રમાણમાં અલગ અલગ વસ્તી હોય ત્યાં અમુક વિચારસરણી વાળા આની ઇફેક્ટ ચોક્કસ થાય છે. જેમ ગામડાઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જે ઇફેક્ટ થઈ એના કરતો વર્ષિસ વધારે ઇફેક્ટ આજની તારીખમાં નેગેટિવ, જે સરકારના નેગેટિવ થઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે જ્યાં જ્યાં મતદારો હોય છે ત્યાં જ્યારે વાત કરતા હોય છે ત્યારે કેટલાક અણગમો કરતા હોય. આજની બટાકાની પરિસ્થિતિ, ખેડૂતોની પરિસ્થિતિ, પશુપાલનની પરિસ્થિતિ, નાણાકીય વ્યવહારના કારણે સૌએ પહેલાં ટેકો આપ્યો હતો, વડાપ્રધાને જે નિર્ણય લીધો. પણ પાછળથી જેમ જેમ દિવસો જતા તેમ જે પરિબળો ઊભા થયા અને કમ્પાઉન્ડરમાં પકડાવા માંડ્યા, નોટો બદલાઈ ગઈ રાતોરાત, કરોડો રૂપિયા પકડાય. એક બાજુ ખેડૂતોનો 500-2,500 રૂપિયા મળતા નથી, ખેડૂતોના ખાતર માટે પૈસા નથી, બિયારણ માટે પૈસા નથી, એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે. બંને નેતાઓએ કીધું કે આમાં કોઈ પક્ષનું નિશાન હોતું નથી, પરંતુ મુદ્દા ચોક્કસ એકના એક રહેવાના છે, મુદ્દા ચોક્કસ સ્પર્શતા હોય તેવા મુદ્દા રહેવાના છે. અને મુદ્દા કોના થકી છે એ પણ મગજમાં ચોક્કસ રહેતું હોય છે. જે તે વ્યક્તિ જે ઊભો છે એ કોનો સમર્થક છે, ક્યાંથી આવે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, આ તમામ મુદ્દા પણ ક્યાંક ને ક્યાંક પક્ષને અસર કરતા હોય એવું હોય. બિલકુલ બિલકુલ. એને જે સરપંચમાં ઊભા હોય કે ભાઈ સભ્ય તરીકે ઊભા હોય, એ કોઈને કોઈ બેનર તો હોય, એ સીધી રીતે કે અથવા પરોક્ષ રીતે પણ કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય.
એટલે માનો કે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય અને સરપંચમાં ઊભા હોય તો સ્વાભાવિક છે કે અત્યારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને નજરમાં રાખીને એ વોટ આપવાના છે કે અલ્ટિમેટલી તો આ માણસ તો આ પાર્ટીનો છે અથવા કોંગ્રેસમાંથી ઊભા હોય તો કોંગ્રેસને લગતા જે મુદ્દાઓ હોય ગમા અણગમાના એને ધ્યાનમાં રાખીને વોટ આપે છે. ભલે પાર્ટીનું બેનર નથી પણ એ વ્યક્તિની ઓળખ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાર્ટી સાથે છે. એટલે મતદારો પોતાના સ્થાનિક પ્રશ્નોની સાથે સાથે આ પણ એક એંગલ જોતા હોય છે. એટલે એ પણ આ ચૂંટણી મહત્વની બની રહી છે. અને એટલે તો રાજકીય પાર્ટીઓ ચોક્કસ 29મી પછી કહેશે કે આટલા ગામમાં અમારા સરપંચો ચૂંટાયા, ચોક્કસ કહેશે, અને એમાં કોઈ બેમત નથી. એટલે એ જાણે અજાણે આ એંગલ રહેશે. એટલે સ્થાનિક મુદ્દાની સાથે સાથે આ રાજકીય મુદ્દો પણ આવે છે. બિલકુલ આપણે વાત કરવાની છે કે ગયા વખત કરતા સમરસ ગામો જે બને છે તે આ વખતે લગભગ 1000ની આસપાસ ઘટી ગયા છે. એનાથી શું ભાજપના કપાળે ચિંતા પેઠી હોઈ શકે છે? આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. આમ તો લોકશાહીમાં સમરસ ગામડા એક સ્વપ્ન સમાન હોય છે. ગુજરાતમાં એનું અમલવારી પણ થઈ, સમરસ ગામો પણ જાહેર થયા, પણ ગઈ વખત કરતાં આ વખતે સમરસ ગામડાઓની સંખ્યા કે જ્યાં ઇલેક્શન ના થાય, સિલેક્શન થઈ જાય, એમાં વોટિંગ ના થાય, એવા ગામડાઓની સંખ્યા ઘટી ગઈ છે. અનિલભાઈ, ચોક્કસ પક્ષ તરીકે ચિંતાનો માહોલ ચોક્કસ ભાજપમાં હોય? નહીં, પક્ષ તરીકે કરતા બી જો સમરસ ગામ હોવું અથવા સમરસ ગામ ન થવું એક સિક્કાની બે બાજુ છે. એક તબક્કે લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા સ્થાનિક સ્વરાજ્યની રીતે આપણે એમ ઈચ્છીએ કે ભાઈ ચૂંટણીની પ્રક્રિયા લોકશાહી ઢબે થાય. બિલકુલ. બીજું સમરસ હોવું. મૂળ જ્યારે નરેન્દ્રભાઈએ સમરસ ગામને એના પ્રોત્સાહનો આ બધું ચાલુ કર્યું ત્યારે એનો મુખ્ય હેતુ જે હતો કે જો સમરસ ગામ થાય તો જ્ઞાતિ જાતિ વચ્ચેના વિગ્રહ ઝઘડા આ બધું ઓછું થાય. બિલકુલ. સાથે સાથે જે લોકશાહીની ભાવના પણ છે કે ભાઈ પોતાના ગામનો પ્રતિનિધિ પોતે બધા સાથે બેસીને ભેગા મળીને નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિ ભણેલી છે અથવા તો આ વ્યક્તિ ગણેલી છે અને એનો અનુભવ દીર્ઘકાલીન સારો છે, જાહેર ક્ષેત્રમાં કોઈ સારું કામ કરતો હોય અને એને ચૂંટણી લડવાની ઈચ્છા ના હોય પણ સમાજના અને ગામના બધા લોકો ભેગા થઈને એમ કે ભાઈ તમે આ સેવાનું આ સારું કામ, આ બધા આદર્શ પરિબળો ઘટી ગયા એવું લાગે? નહીં, પરિબળો જો બહુ હોય છે. અને બીજું કે 10,000 કરતાં પણ વધુ ગામોની જ્યારે ચૂંટણી છે ત્યારે દરેક ઠેકાણે ભૌગોલિક રીતે, સામાજિક રીતે, આમ તો એક ગામ હોય એટલે બધા જ સમાજ સાથે રહેતા હોય છે અને બધા જ સમાજ સાથેમાં કોઈ એક વ્યક્તિનો વ્યૂ જો બદલાઈ જાય તો સમરસ ગામ ન પણ થઈ શકે. ભલે એ ગામના 98-99% લોકો ઈચ્છતા હોય, પરંતુ આપને કહું કે 482 કરતાં વધારે સરપંચ એ બિનહરીફ ચૂંટાયા છે. લગભગ 15% જેટલી સીટો પંચાયતની પણ બિનહરીફ ચૂંટાઈ છે. એટલે સીટની રીતે બી ક્યાંક એ રીતે વિચારીએ તો સમરસ થયું છે, પરંતુ સમરસ ગામની જે વ્યાખ્યા છે જેમાં બધા જે પંચાયતના સભ્યો અને સરપંચ એ બિનહરીફ ચૂંટાવા જોઈએ અને ગામના બધા સાથે મળીને એ સમરસ નેતા ચૂંટે. હરિભાઈ, જે રીતે રાજકીય પક્ષ રીતે જોવા જઈએ તો લાગે છે કે કોંગ્રેસને પણ હવે ક્યાંક ધરી મળશે, રિઝલ્ટ આવશે ત્યારે. કોંગ્રેસ ક્યાં છે અથવા તો કોંગ્રેસના સમર્થકોને લોકો ચૂંટી કાઢે છે કે નહીં એ મુદ્દો પણ સ્વયં સ્પષ્ટ થઈ જશે. આપણે ખ્યાલ હોય તો 84 પહેલો લગભગ ગામડાને ચૂંટણી 10% પણ નહોતી થતી. ગામ લોકો ભેગા થઈને સરપંચનું સ્ટેટસ હતું. ત્યાર પછી જેમ જેમ પક્ષો નવા આવતા ગયા એમ એક પક્ષ તરફી ન લાગે એટલે ચૂંટણીઓ ન થતી, તેવા પણ 2%, 5% મતવાળા પણ ચૂંટણીઓ થવા મળી. આજની પરિસ્થિતિ જે તમે કહ્યું રાજકીય બાબત ગણીએ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર સફળતા મળ્યા પછી એના પછી તો વધારે નેગેટિવ થયું છે. એટલે ચોક્કસ કોંગ્રેસના તરફી ઘણા જગ્યાએ તો બીજેપીનો ઉમેદવાર નથી પણ કેટલીક જગ્યાએ તો કોંગ્રેસના પણ સામે લડા છે, પરંતુ એ વખતે એમ લાગે ભાઈ આને નહીં તો આને બેમાંથી એક નિર્ણય ના કરે તો બંને જણા ચૂંટણી લડતા. મોટા ભાગે આ વખતે પંચાયતો કરતો સરપંચોની ચૂંટણી અંદર કોંગ્રેસના સરપંચો તો વધુમાં વધુ ચૂંટાઈ આવે એવી પાકી ખાતરી અમને છે. મહેશભાઈ, સરપંચો પાસેની સત્તાની વાત કરીએ કે સરપંચ મુખી લોકો ચૂંટે કેમ, એની પાસે સત્તા શું હોય છે? ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારોમાં આપણે સરપંચો જોયા છે. કઈ સરકાર વધુ લિબરલ લાગે છે સરપંચને સત્તા આપવામાં?
આમ છૂટછાટો તો બહુ ભાજપની સરકારે આપી જી. કે ઇલેક્શન 2012 હતું અને પહેલા જ એમ કહ્યું કે ભાઈ 5 લાખ સુધી સરપંચ અનુમતિ સિવાય જી. મામલતદારની વાપરી શકશે. જી. આ સીધું બતાવે છે. એની જે પદ્ધતિ જે છે પંચાયતના માળખામાં એને રહીને વાત કરવી જોઈએ. ચિરાગભાઈ આપણે જે પ્રશ્ન પૂછ્યો એમ એની સાથે જોડી દઉં કે આપણને નવાઈ લાગશે કે 1993નો જે આ એક્ટ બન્યો એ પછી ગુજરાત સરકારે 50% પંચાયતના નિયમો નથી બનાવ્યા. એટલે આપણે જ્યારે અધિકારની વાત કરો છો પંચાયતની બિલકુલ, ત્યારે વાત કરું, મહેશ પંડ્યાએ વ્યક્તિગત રીતે ગુજરાતની વિધાનસભામાં પિટિશન દાખલ કરી છે એક ધારાસભ્યની કાઉન્ટર સહિતથી આ મુદ્દાને લઈને. એટલે એ જ્યારે સરપંચની સત્તાની વાત કરો છો ત્યારે મારે ધ્યાન દોરવું છે આપણા દર્શક મિત્રોને કે હજુ આપણે પૂરી રીતે એના નિયમો નથી બનાવ્યા. એટલે તમે પછી વારંવાર પ્રોત્સાહન અને બદલાવ કર્યા કરો છો એ છૂટછાટ મળે છે. ચોક્કસ એક માળખું થવું જોઈએ કે એટલે વારંવાર બદલાવ ના આવે. હું તો એમ પણ કહું કે સરપંચોને થોડાક પૈસા પણ આપવા જોઈએ, માનદ વેતન પણ આપવું જોઈએ. આપણે ત્યાં અતિથિ દેવો ભવ હોય છે. ગામના 3-4 જણા તો 3-4 દિવસના અંતે સરપંચના ઘેર જતા હોય, એને ચા પાણી કરાવવો પડે, નાસ્તો કરાવવો પડે. ક્યાંથી લાવે સરપંચ? એટલે એક બાજુ બીજી બાજુ એવું પણ છે કે એએમસીમાં લાખો રૂપિયાના ભજીયાના બિલો પણ આવે છે. આ મર્યાદા પણ છે. તેમ છતાં ગામમાં પારદર્શિતા હોય એટલે ગામના સરપંચને માનદ વેતન મળવું જોઈએ. એ 4 ધક્કા ખાય લોકોના કામ માટે મામલતદાર ઓફિસમાં તો એના દિવસો બગડે છે. એ પણ જોગવાઈ જોવી જોઈએ. પણ પંચાયતના નિયમો જો બરાબર સક્ષમ થાય તો મને લાગે છે કે આ લોકશાહી તંત્ર બરાબર મજબૂત બનશે. માત્ર સમરસથી નહીં ચાલે, પંચાયતના નિયમો બનાવવા પડશે. જી, પણ એના માટે ભાજપને જશ આપી શકાય? ભાજપે તો એક ચોક્કસ 50% અનામત કરી એ ખરું, પણ નિયમો નથી બનાવ્યા. નિયમો માટે મારા જેવા નાગરિકે વિધાનસભામાં પિટિશન દાખલ કરવી પડે? કેમ પાર્ટીને અને કોંગ્રેસને પણ મારે કહેવું છે, કોંગ્રેસ પણ કેમ કશું કરતી નથી? કેમ નાગરિકોએ જ જવાનું? અને એ બી 3 તબક્કે સ્પીકરે ના પાડી અને છેલ્લે મેં નિયમો બતાવ્યા ત્યારે મારી પિટિશન દાખલ થઈ છે ગુજરાતની વિધાનસભામાં. કોંગ્રેસ પણ શું કરે છે આમાં? કેમ નિયમો નથી બનતા? ઓકે, સરપંચ સંમેલનો પણ કરવા જોઈએ એવું ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યું હતું કે ભાજપની જે સરકાર છે એ સંમેલન થોડા ઓછા કરે છે સરકાર તરફથી. અનિલભાઈ, મૂળ મહેશભાઈએ વાત કરી એમાં એક બાબતનો સુધારો કરું કે જે સમરસ સરપંચો છે એને જે વધારાની પ્રોત્સાહન રૂપે જે ગ્રાન્ટ આપવાની વાત હતી એ ગ્રાન્ટ એ સરપંચ મન ફાવે ત્યાં વાપરી શકે ના, એ જુદી વાત છે. આ તો સ્પેશિયલ પ્રોવિઝન કરેલું. અનિલભાઈ, ડોક્ટર અનિલભાઈ, હું આપણે સુધારો કરો. સમરસની વાત નથી આ, હું જુદી વાત કરું છું. એટલે સમરસમાં તો ઇન્સેન્ટિવ જુદા છે, એમાં સરપંચની વાત નથી. 2012માં સ્પેશિયલ 5 લાખ વાપરવાની છૂટ આપેલી સમરસ વાળાઓ નહીં. કહું સાવ એટલે એમાં પણ એટલે હું એ જ મુદ્દા પર આવું છું. એમાં પણ જે સમરસના પણ જે ગ્રાન્ટ વધારાની મળવાની છે 5 લાખ ને 3 લાખ 5 લાખ ની રીતે એ પણ એના નિયમો બનાવ્યા છે કે કઈ બાબતમાં વાપરી શકે. બાકી જે ગ્રાન્ટ વાપરવાની હોય છે. અનિલભાઈ, મૂળ પ્રશ્ન હતો કે ગામના સરપંચો અને સરકાર સાથેનું જે કોઓર્ડિનેશન છે એ ક્યાંક વધવું જોઈએ. એ સારામાં સારું છે. હું તમને એ જ કહું છું કે એના માટેના નિયમ પ્રમાણે એ ગ્રાન્ટ વપરાય, નિયમ પ્રમાણે ગામના વિકાસ થાય. એના માટે તલાટી, ટીડીઓ, આ બધાની જે કમિટી છે એ એના ગામનું આયોજન નક્કી કરે છે. એ ગામની જરૂરિયાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું જરૂરિયાત છે, એના સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું જરૂરિયાત છે, એના આધારે અંદાજો બને છે. અને રાજ્ય સરકારે સરપંચના સંમેલન 2 થી 3 વખત કર્યા છે. એ સરપંચોને નિયમ છે કે 6 મહિને કરવા જોઈએ, વર્ષે કરવા જોઈએ? એવો કોઈ નિયમ નથી. સરપંચને એ જે સ્કિલ ડેવલપમેન્ટ કહેવાય, જે સરપંચ એકદમ નવા હોય અને કદાચ એને રૂલ્સ રેગ્યુલેશનની ખ્યાલ ના હોય તો એમાં કયા કાયદાના આધારે કયા કામોની રજૂઆત થઈ શકે. આનું પણ મહાત્મા ગાંધીમાં ઘણી બધી વખત પ્રેઝન્ટેશન થયું છે. એટલે સરકાર, કારણ કે સરપંચ છે ને એ લોકશાહીનું ધબકતું યુનિટ છે. અને આખી લોકશાહી જેમ સાહેબે કીધું, ચૌધરી સાહેબે, એમ જે 3 તબક્કામાં જે લોકશાહી છે એ લોકશાહીનું જો કોઈ બિંદુ હોય તો, કારણ કે સરપંચ વાળું નાનું યુનિટ છે એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકોથી ચાલતી જે લોકશાહી છે એની જો એક બિંદુથી શરૂઆત થતી હોય તો ગામનો સરપંચ. આપણે વાત કરીશું કે 50% મહિલા અનામતના કાયદા પછી રાજ્યમાં હવે ગામડાઓમાં 50% મહિલા સરપંચ ચૂંટાઈને આવવાની છે. પરંતુ ડર એ વાતનો છે કે શું એ રબર સ્ટેમ્પ સાબિત થશે? ડર એ વાતનો છે કે શું એમને છૂટો દોર મળી શકશે ખરો? આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય વધુ એક બ્રેકનો.
વિરામ પછી પુનઃ સ્વાગત છે. 50% મહિલા અનામત મહિલા એમ્પાવર વચ્ચે હવે 29મી રિઝલ્ટ આવશે ત્યારે ગુજરાતના ગામડાઓમાં 50% મહિલા સરપંચ ચૂંટાઈ આવશે. હરિભાઈ, ખાસ વુમન એમ્પાવરની વાત કરીએ અથવા તો પછી એક નેગેટિવ જે મુદ્દો છે કે માત્ર રબર સ્ટેમ્પ સાબિત થશે કે નહીં અથવા તો સત્તા મળશે કે નહીં, શું કહેશે કોંગ્રેસ? આપણે ચિરાગભાઈ વાત કરી, પણ હું સરપંચની અગાઉ વાત થઈ મહેશભાઈની, સરપંચોની સત્તાની વાત. બિલકુલ. તમે જોશો તો અગાઉ સરપંચોનું એટલી સત્તા હતી કે પોતાના ગામની અંદર બોર્ડ બનાવો અથવા કામ કરવું તો જાતે કરી શકતા હતા, અને કોઈ પણ ગામમાં જો ગાળો આપવો હોય મકાન બનાવવા માટે, સરપંચો આ બધા ગામ જોશો ને 90% ગામડો, તો એ ગામડાઓ જે ગામ બન્યા છે એ ગાળાની ફાળવણી એટલે જમીનની ફાળવણી સરપંચોની સત્તા હતી. સરપંચોએ સનદ આપી અને ગામે ગામ બચ્યા. આ 95 પછી 97 પછી તમામ સત્તાઓ બધી પાછી ખેંચી લેવામાં આવી, એ બધી મામલતદાર ને ટીડીઓ અને કલેક્ટર પાસે જતી રહી. સરપંચ આજે સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ઘણી વખત તો પટાવાળા કરતા પણ એની બહેતર પરિસ્થિતિ થઈ જતી હોય છે, કારણ કે સત્તાઓ જે વિકાસ કમિશનરે નવા ઠરાવો કરે કે ભાઈ આ કામ કરવાનું, આ એમ કરવાનું, આમ કરવાનું, ગામમાં પોતાના આપેલા પૈસા પણ વાપરવાની કેટલીક જગ્યાએ સત્તાઓ સરપંચો પાસે રહેતી નથી. અને હું મારા મિત્ર યાદ કરાવું કે કેન્દ્ર સરકારે એમનો સર્વે કરાયો હતો, ગુજરાતનો પંચાયતની અંદર વહીવટ 18માં ક્રમે, જે 1970 થી 95માં પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર ફર્સ્ટ હતું, એમાં સુરત ને બરોડા, ત્યાર પછી 1970 થી 95 સુધીનો જે વહીવટ થયા પછી ક્રમે ગુજરાત પાછળ પડતું છે. આજે આખા ભારત દેશની અંદર પંચાયતી રાજમાં ગુજરાત 18માં ક્રમે જતું રહ્યું છે. પંચાયતના પૈસા ઘણા પાછા ગયા, કારણ કે પંચાયતના કર્મચારીઓની કર્મચારીઓ હંમેશા મેળાઓમાં ઉત્સવોમાંથી ઊંચા ના આવ્યા માટે કેટલા ગામોમાં પંચાયતો કામ નથી થયું. 50%ની વાત કરો તો 33% રાજીવ ગાંધીએ અનામત આપી હતી, ભારતીય જનતા પાર્ટીમાં 17%નો વધારો થયો. અને બહેનોની વાત કરતો તમે જો શંકરસિંહ વાઘેલાની સરકાર હતી ત્યારે એમ લાગ્યું કે બહેનો સરપંચ થશે અને ફાણસ લઈને ક્યાં વેરો ઉઘરાવા જશે, તે એમને પંચાયતના ટ્યુબવેલના બિલ એકી ઝાટકે માફ કર્યા હતા કે પંચાયત માટે એને જે કામ કર્યું એ વખતે જે તે વખતે ઈચ્છા શક્તિ હોય તો આ બધું થતું હોય છે. અનિલભાઈ, પંચાયતી રાજ ગુજરાતમાં નહીં, ગુજરાતના પંચાયતી રાજમાં આજે તમને એક જ દાખલો આપું કે જ્યારે સમરસ ગામોની વાત થઈ ત્યારે એક આપણા મહિલાવાળા મુદ્દા પર કે 18,000 ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ મહિલા સરપંચો જ્યાં હતા ત્યાં ખૂબ યુવાન મહિલાઓ, આણંદ જિલ્લાના તો ઘણા મારી પાસે દાખલા છે કે જેમાં સારામાં સારું એજ્યુકેટેડ મહિલાઓ હોય અને ખૂબ સારો વહીવટ કર્યો હોય. અને એવી ઘણી મહિલા સમરસ પંચાયતો અને કેટલીક મહિલા પંચાયતો કે જેમાં ચૂંટણી થઈને જીતી હોય, એમાં સારામાં સારું એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ બતાવ્યું છે, સારામાં સારા પરિણામ આપ્યા છે. ઓકે. સાથે સાથે પંચાયતી રાજની જે આપણે વાત કરીને હરિભાઈએ જે વાત કરી એના સંદર્ભમાં કહું કે ગુજરાતના 18,000 ગામડાઓમાં 2001-2 પછી એ 18,000 ગામડાઓમાં વીજળી પહોંચી. એ 18,000 ગામડાઓને આર્થિક એની શક્તિ વધારવા માટે એક રોડના નેટવર્ક દ્વારા એક ગામ તાલુકા સાથે જોડાયું, તાલુકા જિલ્લા સાથે જોડાય અને જિલ્લા સ્ટેટ હાઈવે સાથે સમય ઓછો છે એટલે પંચાયતી રાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જો આખી લોકશાહીની વ્યવસ્થામાં આજે પણ પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા હોય, જિલ્લા હોય કે વિધાનસભા હોય કે દેશ હોય, આપને કહું એટલે ચૂંટાયેલું તંત્ર પંચાયતો સચવાય જરૂરી છે, સરપંચો પાસે જરૂરી છે. અને 29મી તારીખે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર ચોક્કસ વોચ રહેશે કે કોના મોઢા પર ખુશી આવે છે અને કયાના મોઢા વિલાઈ જાય છે. મહેશભાઈ આપનો, હરેભાઈ આપનો, અનિલભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.